સંજોગ આજથી લગભગ 18-20 વર્ષ થઈ ગયા હશે એ વાતને. 2014 એટલે ત્યારથી હું પ્રફુલ્લ એક વખત મળી ગયા હતા એક નાટક જોવા ઠાકોરભાઈ હોલમાં, અને ત્યાં આગળ એને પૂછ્યું કે કોઈ ફલાણાને ઓળખે છે? તો મેં કીધું કે હા ઓળખું છું. મેં કીધું કે તું આને ઓળખે છે? અને પછી એ દિવસથી પ્રફુલ્લે મહેનત કરવાનું શરૂ કરી દીધું. અને પ્રફુલ્લ કહે કે આ વ્યક્તિ અહીંયા આગળ રહે છે અને આપણે એને શોધવાનો છે, અને અમે બંને જણા શોધવા માટે નીકળી ગયા. અને શોધતા આજે જેને કહેવાય કે આટલું મોટું ગ્રુપ ઊભું કર્યું છે, આજે એની અંદર સક્રિય જે છે એ સક્રિય 15 થી 17 જણાનો ગ્રુપ છે. બાકી એમના પત્ની સાથે જોઈએ તો લગભગ 50 જેટલા થાય છે, પણ સોર્ટિંગ કરતા 17 કે 18 જે છે એ હંમેશા પરમાનન્ટ થઈ ગયા છે. બાકીના અમુક 2 થી 3 જણા તો એવા છે કે જે બહારથી, અને એ લોકો જે બહારના છે, અને એ લોકો અમારી સાથે એ રીતે હળીભળી ગયા છે કે એ લોકો કોઈ પણ અમારો નાનામાં નાનો બી અમે પ્રસંગ કરીએ તો એની અંદર એ લોકો હાજરી આપે. એટલે આ એક સુંદર અમારું જેને કહેવાય કે ગ્રુપ થઈ ગયું છે. અને હું એવું ઈચ્છું છું કે આ ગ્રુપ આપણે બાએ આશીર્વાદ આપી દીધા છે એટલે ગ્રુપ 100 વર્ષના થઈએ ત્યાં સુધી ચલાયા કરીએ. ભગવાન આપણને બધાને બહુ સારું આયુષ્ય અને બહુ સારું સ્વાસ્થ્ય આપે. થેન્ક યુ.